एक गीत तमे खूब सांभळ्युं ज हशे कि ये पब्लिक है सब जानती है અને જ્યારે ચૂંટણી આવે નેતાઓ મત માંગવા જાય અને પછી પબ્લિક હિસાબ માંગે, જનતા હિસાબ માંગે ત્યારે આપણને ખબર પડે કે આ લોકો છે અને એ લોકો બધું ધ્યાન રાખે છે. અમુક વાર એવા વિડીયોઝ આપણે જોઈએ કે જેમાં પબ્લિક સવાલ પૂછે અને પછી નેતાઓએ ઊભી પૂંછડીએ ભાગવું પડે. સુરતથી પણ એવા દ્રશ્ય સામે આવ્યા છે. સુરતમાં ભાજપ માટે પ્રચાર કરવા માટે હવે આસાન નથી, કારણ કે જેમ જ ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય છે ત્યાં લોકો એમને ઘેરે છે અને પછી સવાલ પૂછે છે. ભાજપના નેતા રાજન પટેલ જ્યારે વોર્ડ નંબર 9માં પ્રચાર માટે નીકળ્યા ત્યારે જનતાએ સ્વાગત નહીં પણ હિસાબ માંગ્યો. આટલા વર્ષોથી તમે દેખાયા કેમ નહીં? હવે મત માંગવા કેમ આવ્યા છો? રાંદેર ઝંડા ચોક પાસે આ આખી ઘટના બની, જેમાં લોકો આક્રોશિત થયા, નેતાનો રસ્તો રોક્યો, એમને ઘેર્યા અને પછી કહ્યું કે રોડ રસ્તા અધૂરા છે, પાયાની સુવિધા ગાયબ છે, વર્ષોથી તમે માત્ર વાયદા જ કરો છો, અમને અમારો હિસાબ આપો કે તમે આટલા વર્ષમાં શું કર્યું. આ પબ્લિક છે એ બધું યાદ રાખે છે અને પછી સમય આવે ત્યારે એ વાયદાના હિસાબ પણ માંગે છે. એનું આ ઉદાહરણ છે. સુરતથી જે દ્રશ્ય સામે આવ્યા છે, ભાજપના નેતાને ઊભા રાખી અને શું સવાલ પૂછવામાં આવ્યા તે જુઓ. વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ પાણી આવે ભાજપ